ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. તો અત્યારે આપણે હવે માંડીમાં પાણી વાળવાનું કામકાજ શરૂ કરવાનું છે. અત્યારે હવે આપણે કોરવણ કાઢવાનું છે. તો અત્યારે આપણે આવો દેશી વ્લોગ્સ જોતા રહીજો. તમે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહીજો. અને ચાલો હવે હું તમને આપણે માંડવીમાં પાણી વાળવાનું કામ શરૂ કર્યું છે એ હું તમને વિડીયો દ્વારા તમને હું બતાવીશ. ચાલો અત્યારે આપણે જોવા જઈએ. મિત્રો અત્યારે આપણે 2 મોટર ચાલુ કરી છે. અત્યારે તમે જો આપણે પાણી ખૂબ સરસ આવે છે અને કોરવણ આપણે ઘાય નીકળી જાય. પાણી પણ સરસ એવું આવે છે. તો અત્યારે આપણે જો આ બાજુ માંડી વાવી દીધી છે અને કોરવણ કાઢવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. અડધું હજી પી ગયું છે, અડધું હજી બાકી છે. અને પાણીની આવક છે એટલે કઈ ઉપાધિ છે નહીં. પાણી આપણે કઈ ખૂટતું નથી. અને આપણે હવે માંડવી પાવાનું કામકાજ શરૂ કરી દીધું છે. વહેલા હેર ઉગી જાય માંડવી અને વાવણી પેલા ઉગી જાય તો આપણે વહેલા હેરથી નવરા થઈ જઈએ. જો અત્યારે આપણે આવી ગયા છીએ પાણીની પેલા આપણે મોર આપણે પૂગી ગયા છે. અને પાણી જો ખૂબ સરસ એ રીતે એક હરખું હાલ્યું જાય છે. આમ કઈ આડું નથી કરવું પડતું. નકર કઈક એવું બને કે પાણી એક ભાગે અને આપણે એની સાથે ઊભું રહેવું પડે અને ખપાળી ફેરવી પડે. એટલે આ ગીતે એકદમ પાણી મસ્ત રીતે સરસ હાલે છે. એટલે કઈ ઉપાધિ નથી. તો મિત્રો હવે આપણે પાણીનો કેરો અત્યારે આપણે ભરાઈ જવા આવ્યો છે. તો આપણે પાણીનો કેરો આપણે વાળી લેવાનો છે. ચાલો આપણે પાણીનો કેરો થોડોક વાળી લેવું. કારણ કે ઝાઝું પાણી ભરાઈ જાય તો પછી પાછળ પાણીનો ભરાવો થાય ને ત્યાં માંડવી થોડીક પીળી પડે ઉગી એટલે હવે આપણે કેરો આગેથી થોડોક વાળી લીધો છે. અત્યારે આપણે સરસ મજાનો આપણે કેરો વાળી લીધો છે. હવે આપણે અહીંયા થોડુંક કોથળી મૂકી દેવું. કોથળી રાખી દઈએ એટલે નાખવું થોડુંક રેળાઈ ન જાય અને પા થોડીક ઓછી કપાય. આમાં પાણી અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને સરસ એવું પાણી આપણે જોવો તો વિડીયો દ્વારા જોઈ શકો છો. મસ્ત એવું પાણી આવે છે. અને હવે આપણે પાછળ આપણે આવી ગયા છીએ જોવા. પાણી એકદમ મસ્ત મજાનું ચાલી જાય છે અને આ રીતે આપણે વાવેતર કર્યું છે. તો જો અત્યારે આપણા કેરામાં પાણી અત્યારે આ રીતનું હાલતું હોય છે. અને તમે જો વિડીયો દ્વારા જો જેમ નદીમાં કેમ પાણી ધસમસતું હાલ્યું જતું હોય એમ. અને હવે આપણે થોડીક મકાઈ પણ વાવવાની છે અને થોડીક મકાઈ વાવી દઈએ એટલે ઢોરને હાલ્યા રાખે. અને આ બાજુ સરોવર ભરાણું હોય એવું થઈ ગયું છે પાછળના ભાગમાં. મિત્રો હવે આપણે થોડુંક પાણી આપણે મીઠો લીમડો વાવ્યો છે, પપૈયા છે, એને થોડું ઘણું અત્યારે આપણે પાણી પાઈ દઈશું. કારણ કે ઉનાળામાં પાણી થોડુંક મળ્યું નથી. નકર પછી મીઠો લીમડો બળી જાય એટલે આપણે એને થોડુંક પાણી પાવાનું. અને લીંબોડી પણ આપણે વાવી છે. લીંબુ ખાવા થાય ને, ઉનાળામાં લીંબુના ભાવ બહુ હોય. ત્યારે આપણે થોડીક લીંબોડીને પાણી પાઈ દેવું. અને થોડોક મીઠો લીમડો છે અને પપૈયાના થોડાક ઝાડ વાવ્યા છે. એ આપણે થોડુંક પાણી નાખી દઈએ એટલે હવે ચોમાસું આવી ગયું છે એટલે હવે પાવાની કઈ બહુ જરૂર છે નહીં. છેલ્લી વાર આપણે પાણી પાઈ દેવી. મિત્રો અત્યારે આપણે 2 મોટરનું પાણી ભેગું કર્યું છે એટલે થોડુંક પાણી ઉકેલ આપે અને કોરવાણ ઘાય નીકળી જાય. ત્યારે આપણે બે મોટરનું પાણી મૂક્યું છે. તો તમે પણ વિડીયો દ્વારા જોવો છો. તો અત્યારે એટલા કેરા પી ગયા છે. અમારે મેહુલભાઈ ગાડી લઈને આવી ગયા છે. આપણે 2 ભાઈઓ અત્યારે થોડીક મીઠી માંડવી વાવે છે ઓવણીએ. એ આપણે હાથે થોડીક વાવવાની છે. કારણ કે બીટી બત્રી માંડવી વાવી છે એ થોડીક ખાવામાં થોડીક કડવી જેવી લાગે અને થોડીક મીઠી માંડવી ખાવા પૂરતી આપણે વાવવાની છે. અને અત્યારે જો અત્યારે આપણે પાણી જે પાઈ દીધું પપૈયા અત્યારે પાણી વિનાના હાવ લંઘાઈ ગયા છે. અને આ રાવણાને તો કઈ પાણીની આપણે કઈ જરૂર છે નહીં. હવે એને જમીનમાંથી પાણી મળ્યા રાખશે. અને કઈક આ રીતે આપણી વાડીએ સવારમાં આપણે વિડીયો શૂટિંગ ને એવું કામકાજ શરૂ કરતા હોય.
ધૂળ આપણે નાખીએ છીએ. અને કે અહીંયા આપણે ધોરીઓ કરીને થોડાક ઝાડ વાવવાના છે. અને લીંબોડી એક વાવી છે. અને આ બાજુ દાડમી, રાવણા, બદામ છે, સેતુડી છે. ત્યારે 2 મોટરનું પાણી આપણે ભેગું કરી દીધું છે. કારણ કે કોરવાનું થોડુંક ઉકલે. અને આ લીલું ખડ થોડુંક વાવ્યું છે ઢોર માટે. આપણી વાડીએ કાંઈક આમ મજા આવે. આખો દિવસ કપાઈ જાય. રજાનો દિવસ હોય એટલે આપણે ગુરુવારે રજા હોય એટલે આખો દિવસ આપણે વાડીએ વયો જાય. આપણે માંડવી વાવી, થોડીક માંડવી વધી છે. એટલી માંડવી વધી છે. હવે આપણે જ્યાં ખાલા નીકળાય ત્યાં હવે આપણે સોંપી દેવાનું.